સુરતમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું, જેમાં દેશ વિદેશના 97 પતંગબાજોએ જુદી જુદી થીમના પતંગો આકાશમાં ઉડાવી લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા। પરંતુ આ વર્ષે પતંગ મહોત્સવમાં પણ રામોત્સવમાં ઝલક વધારે જોવા મળી હતી। સુરતના આડાજણ રિવરફ્રન્ટ ખાતે આજે ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ યોજાયો હતો, જેમાં ગુજરાતના સાંસ્કૃતિક ગરબા અને લોકનૃત્ય સાથે પતંગ ઉત્સવની શરૂઆત કરાઈ હતી। જ્યાં પતંગ ઉત્સવમાં ભાગ લેવા આવેલા વિદેશી મહેમાનો પણ ગરબાના તાલે ઝૂમી ઉઠ્યા હતા। ત્યારબાદ શરૂ થયેલ પતંગબાજીમાં રામલલ્લા છવાઈ ગયા હતા। વિદેશી પતંગબાજોના પતંગ સાથે રામ મંદિરના ચિત્રોવાળા પતંગ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા। રામ મંદિરના થીમનો કાઇટ જે બનાવેલો છે 75 ફીટનો કાઇટ છે। જો નરેન્દ્ર મોદી સાહેબ આટલું મોટું મંદિર બનાવી શકતા હોય તો હું નાણાક રામસ્તા પતંગ બનાવીને આખા હિન્દુ ધર્મનો ફેલાવો કરવા માંગુ છું। અને ચાલો અયોધ્યાના સૂત્ર સાથે મેં આ પતંગનું નિર્માણ કર્યું છે, જેથી કરીને અયોધ્યામાં બની રહેલા મંદિરને પ્રચલિતતા મળે અને વિશ્વભરમાં ખ્યાતિ મળે। આ પતંગ ઉત્સવમાં એક પક્ષી પ્રેમીએ એવો પતંગ ઉડાવ્યો હતો કે સૌ કોઈ જોતા રહી ગયા હતા। તેમણે એક એવો પતંગ બનાવ્યો હતો જેને ઉડાવવા માટે ના તો દોરીની જરૂર છે ના તો હવાની। આ એક ઇલેક્ટ્રિક પતંગ છે જે સુરતના વિકી વખારિયા નામના વ્યક્તિએ પોતાના શોખ માટે બનાવ્યો હતો। આ પતંગ બનાવવા પાછળનો મુખ્ય ઉદ્દેશ પતંગના ધારદાર દોરાઓથી પક્ષીઓને બચાવવાનો છે। આ પતંગ ઉત્સવમાં હું આ ફેરી રિમોટ કંટ્રોલ કાઇટ્સ લઈને આવ્યો છું અને હું છેલ્લા ઘણા 10 વર્ષથી ફ્લાઇંગ કરું છું। પણ એનો ઉદ્દેશ્ય એ છે કે ઘણીવાર આપણે જોઈએ છે કે કબૂતર્સ માજાઓથી કપાઈ જાય છે, લોકોના ગળા કપાઈ જાય છે। તો અમારા મગજમાં એક સ્ફૂર્ણા આવી કે આપણે કંઈક એવું વિચારીને બનાવીએ કે જેથી લોકોને નુકસાની નહીં થાય। એટલે અમે રિમોટ કંટ્રોલ પતંગ્સની ડિઝાઇન કરી અને ઘણી મહેનત કરી। એકચ્યુઅલી અમને બહુ ટાઈમ લાગ્યો અને ઘણા વર્ષોથી અમે લોકો આને ફ્લાય કરી રહ્યા છે અને આને બનાવતા મને ઓછામાં ઓછા 5 વર્ષ લાગ્યા છે। દેશ વિદેશથી સુરત આવેલા પતંગબાજોના વિવિધ આકારોવાળી અને અવનવી ડિઝાઇનથી તૈયાર કરવામાં આવેલા રંગબેરંગી પતંગોથી આકાશ રંગાઈ ગયું હતું। દેશ વિદેશના પતંગબાજોએ ભાતીગળ પતંગો વડે કલા કૌશલ્યથી ભરપૂર પતંગબાજી કરીને સુરતીઓને મોહી લીધા હતા। Hello, my name is Rubens and this is my wife Thais. I'm from Brazil and I am so happy to stay in here, Surat, because the Kite Festival is amazing. Oh, my kite is the dragon. It is the traditional kite from Brazil. We use paper and bamboo from Amazonia. Yes? સુરતમાં આયોજિત આ આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના 37, મહારાષ્ટ્ર, દિલ્હી અને કર્ણાટકના 14 તથા ગુજરાતના સુરતના 39, નવસારીના 1 અને વડોદરાના 5 તથા ભરૂચના 1 મળી કુલ 97 પતંગબાજોએ ભાગ લીધો હતો। આ ઉપરાંત આ પતંગ ઉત્સવ દરમિયાન રામધૂન અને જય શ્રી રામના ગીતોએ ધૂમ મચાવી હતી। પ્રવેગ ન્યૂઝ, સુરત।